નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે જૂનાગઢમાં આહિર અને સરપંચ સાથે બનેલી ઘટના. ઘણા વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લાના ગિરનારી સાયામાં વસેલું એક નાનકડું ગામ હતું. નામ હતું અંબાવાડા. આ ગામ એવું કે જ્યારે સવાર પડે ત્યારે મોરોની ટવકા અને ગાયોના ગળામાં બંધાયેલ ઘંટડીઓ સાથે દિવસ શરૂ થતો અને સાંજ પડે ત્યારે વડીલોની ઓટલે બેઠેલી ચર્ચા, હુકાના ધુમાડા અને દીવાના અજવાળે ગામ જીવતું લાગતું. આ ગામમાં જાતિ, ધર્મ અને પદ વધુ હતું, પણ સૌથી વધારે હતું ઇજ્જત. અહીં માણસ ગરીબ હોય તો ચાલે, પણ અપમાન સહન કરવાને કોઈ માફ ન કરતું. આ ગામનો સરપંચ હતો ભવનસિંહ રાણાવત. ઊંચો કદ, પહોળો ખંભા, ચહેરા પર હંમેશા ગર્વની કઠોર રેખાઓ અને આંખોમાં જેવી તીવ્રતા કે સામેનો માણસ નજર મિલાવતા પહેલા જ ઝૂકી જાય. ભવનસિંહ વર્ષોથી સરપંચ હતો, કારણ કે ચૂંટણી જીતતો હતો એવું નહીં, પરંતુ લોકો ડરતા હતા. જમીન, પાણી, સરકારી યોજના બધું તેની મુઠ્ઠીમાં હતું. જે તેની સામે બોલે તે ગામમાં રહી ન શકે. લોકો કહેતા, સરપંચનો પડછાયો લાંબો છે અને એની અંધારું વધુ લાંબુ. એ જ ગામમાં રહેતો હતો એક આહિર યુવાન, કાનજી આહિર. ગાય ભેંસોનું મોટું ઝુંડ, મહેનતી હાથ, કપાળ પર ધમ અને દિલમાં સત્ય. કાનજી કોઈ મોટો નેતા નહોતો, કોઈ રાજકારણી નહોતો, પણ ગામમાં જો કોઈ માણસ સાચી વાત માટે ઓળખાતો હતો તો એ કાનજી હતો. એ હતો માથું ઝુકાવવું હોય તો ભગવાન સામે ઝુકાવવું, માણસ સામે નહીં. આ બંને વચ્ચેનો ટકરાવ ધીમે ધીમે તૈયાર થતો હતો, પણ ગામ એ વાતથી અજાણ હતું કે આ ટકરાવ એક દિવસ આખા જૂનાગઢમાં ચર્ચાનો વિષય બનશે. એક વર્ષ દુષ્કાળ પડ્યો. ગીરના જંગલ સુકાઈ ગયા, તળાવો ખાલી થઈ ગયા અને પશુઓ માટે પાણી મેળવવું અઘરું બન્યું. સરકારે ગામમાં એક નવી પાણીની ટાંકી અને નહેરની યોજના મંજૂર કરી. આ યોજના જો સાચી રીતે અમલમાં આવે તો આખા ગામમાં પશુપાલકો બચી જાય. પણ ભવનસિંહે એ યોજના પોતાના લોકો અને સગાઓ માટે વાપરવાનો પ્લાન બનાવી લીધો. એક દિવસ ગ્રામ સભા બોલાવવામાં આવી. આખું ગામ ભેગું થયું. સરપંચ મંચ પર બેઠો, આસપાસ તેના માણસો. કાનજી છેલ્લી લાઈનમાં બેઠો હતો, પણ તેની આંખોમાં બધું જોઈ રહી હતી. જ્યારે યોજનાની વિગતો વાંચવામાં આવી ત્યારે કાનજીએ હાથ ઊંચો કર્યો. સભામાં અચાનક શાંતિ છવાઈ ગઈ. ભવનસિંહે કઠોર અવાજે કહ્યું, કાનજી, તું બોલ, પણ ધ્યાન રાખજે, શબ્દ તોલીને બોલજે. કાનજી ઊભો થયો, અવાજ શાંત પણ દૃઢ. સરપંચ સાહેબ, આ પાણીની યોજના ગામના દરેક પશુ માટે છે કે ફક્ત તમારા ખેતરો માટે? કારણ કે નકશામાં જે નહેર દેખાય છે એ સીધી તમારી વાડી તરફ જાય છે. એ આખી સભાએ હચમચાવી દીધી. ભવનસિંહની આંખોમાં આગ ભભૂકી. તું મને પ્રશ્ન કરે છે? તું સરપંચ છું, હું સરપંચ છું. કાનજી માથું ઊંચું રાખ્યું. હું આહિર છું અને આ ગામનો પુત્ર છું. પ્રશ્ન કરવાનો હક મને પણ છે. એ દિવસ પછી ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું. એક બાજુ સરપંચને ચત્તા અને બીજી બાજુ આહિરની સચ્ચાઈ. ગ્રામ સભાનો એ દિવસ પસાર થયો, પણ એ દિવસ પછી અંબાવાડા ગામ ક્યારે પહેલું રહ્યું નહીં. સૂર્ય તો રોજની જેમ ઉગતો હતો, ગાય ભેંસો પણ સરવા જતી હતી, પણ લોકોના દિલમાં એક અજાણી ગભરાટ વસતી થઈ ગઈ હતી. કારણ કે ગામે પહેલીવાર સરપંચ સામે ખુલ્લે આમ કોઈ ઉભો રહ્યો હતો, અને એ હતો એક આહિર, કાનજી. ભવનસિંહ રાણાવત એ રાતે ઊંઘી શક્યો નહીં. તેની હવેલીમાં દીવો આખી રાત જલતો રહ્યો. વાર તે બારી માંથી બહાર જોતો અને દાંત પીસી બોલતો, એક આહિર મારી સામે ગામમાં રહીને મારી ઇજ્જત લૂંટશે. સવાર પડતા જ તેને પોતાના બે વિશ્વાસુ માણસોને બોલાવ્યા, ભૂરિયો અને લાખાભાઈ. બંને એવા કે જેમની ઓળખ આખા તાલુકામાં દાદાગીરી અને ડર માટે થતી. ભવનસિંહે ધીમે પરંતુ ખતરનાક અવાજે કહ્યું, કાનજીને સમજાવજો શાંતિથી. જો ન સમજે તો ગામ તેને સમજાવી દેશે. એ જ દિવસે કાનજી પોતાની ભેંસોને પાણી પીવડાવવા તળાવ તરફ ગયો.
તળાવ સુકાઈ રહ્યું હતું. કાદવમાંથી પાણી ખેંચવું પડતું હતું. કાંજી એ દ્રશ્ય જોઈને અંદરથી તૂટી પડ્યો. પાણી ભગવાનનું છે, કોઈ એક માણસનું નહીં, તે મનમાં બોલ્યો. એટલામાં ભૂરિયો અને લાખાભાઈ ત્યાં પહોંચ્યા. ભૂરિયાએ ખંભા પર હાથ મૂકી કહ્યું, કાંજી, તું સમજદાર માણસ છે. સરપંચ સામે બોલવાનું બંધ કર, નહીં તો નુકસાન તને જ થશે. કાંજીએ હાથ ઝાટકી દીધો. મને નુકસાન થશે તો પણ સત્ય નહીં છોડું. લાખાભાઈ ગુસ્સે થયો. તું આહિર છે, તારી હદમાં રહેજે. કાંજીની આંખો લાલ થઈ ગઈ. આહિર એવું મારી હદ નથી, મારી ઓળખ છે. એ દિવસ પછી મુશ્કેલીઓ કાંજીના દરવાજે રોજ આવવા લાગી. પહેલા તેની ભેંસો માટેનો સારો બંધ થયો, પછી દૂધ લેવા આવતો સહકારી મંડળીઓનો માણસ આવતો બંધ થયો. એક રાતે તો કાંજીની વાડીની વાડ તોડી નાખવામાં આવી. ગામ જાણતું હતું કોણ કરે છે, પણ કોઈ બોલતું નહીં. કાંજીની પત્ની જીવીબેન રાતે રડી પડી. અમે ગરીબ છીએ, પણ શાંતિથી જીવવા દે. સરપંચ સામે લડવાનું શું મળશે? કાંજીએ ધીમે કહ્યું, જો આજે હું ચૂપ રહું તો કાલે આપના બાળકોને પણ પાણી માંગવું પડશે. આ દરમિયાન સરપંચે પાણીની નહેરનું કામ શરૂ કરાવી દીધું. મશીનો દિવસ રાત ચાલતી, પણ નહેર વળાંક લઈ લેતી સીધી ભવનસિંહની વાડી તરફ. ગામના લોકો દૂર ઉભા રહીને જોતા, પણ કોઈની હિંમત નહોતી કંઈ બોલવાની. એક દિવસ અચાનક કાંજીને તાલુકા કચેરીમાંથી નોટિસ આવી. સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો. કાંજી એક્કા બક્કા થઈ ગયો. જે જમીન તેના બાપ દાદાની હતી, એ આજે સરકારી કેવી રીતે? તે સીધો સરપંચ પાસે ગયો. ભવનસિંહ ખુરશી પર ટેગ લગાવી બેઠો હતો. નોટિસ મળી તે વેદનાથી બોલ્યો. કાંજી ડડો અવાજે બોલ્યો, આ ખોટું છે. ભવનસિંહ હસ્યો. ખોટું છાસું હું નક્કી કરું છું. એ દિવસે પહેલીવાર કાંજીને સમજાયું કે આ લડાઈ ફક્ત પાણીની નથી, આ લડાઈ છે અહંકાર અને આત્મસન્માનની. પણ ગામના એક ખૂણે આ બધું જોઈ રહેલો એક વૃદ્ધ બેઠો હતો. ધોળાભાઈ ભગત, વર્ષો પહેલા સરપંચની જ જાતિની અન્યાય સામે લડી ચૂકેલો. તેને કાંજીને બોલાવ્યો અને કહ્યું, બેટા, તું એકલો નથી. સત્યની લડાઈ ધીમી હોય પણ જીતે. એ રાત અંબાવાડા ગામે માટે સામાન્ય નહોતી. આકાશમાં વાદળો ઘેરાયેલા હતા, વીજળી કડાકા કરતી હતી અને પવન એવો ફૂંકાતો કે જાણે કુદરત પોતે જ કોઈ અનર્થની ચેતવણી આપી રહી હોય. ગામના કૂતરાઓ અચાનક ભૂકવા લાગ્યા અને દૂર ક્યાંથી કોઈ ભેંસના બૂમાબૂમના અવાજો સંભળાયા. કાંજી એ સમયે પોતાની વાડીમાં એકલા બેઠા હતા. દિવસભરની થાક અને મનની ચિંતા સાથે તે આકાશ તરફ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક 4 પડછાયાઓ અંધારામાંથી બહાર આવ્યા. લોખંડની રોડ, લાકડાની લાઠીઓ અને મોઢા પર બાંધી રાખેલા કપડા. એ લોકો કંઈ બોલ્યા નહીં, સીધા તૂટી પડ્યા. કાંજી એ બસાવવાનો પ્રયત્ન કર્યો, પણ સંખ્યાઓ ઓછો હતો. એ ઘા તેના ખંભા પર પડ્યો, બીજો પીઠ પર. જમીન પર ઢળી પડતા પહેલા તેને એટલું જ કહ્યું, સત્ય મળતું નથી. થોડી વાર પછી હુલમખોરો ભાગી ગયા. કાંજી લોહીમાં લબધબ પડ્યો હતો. નજીકની ઝૂંપડીમાંથી એક બાળકની શીશ નીકળી અને ગામમાં અફરાતફરી મચી ગઈ. લોકો ભેગા થયા, પણ કોઈએ નામ લીધું નહીં. બધાને ખબર હતી કે કોણ પાછળ છે, પણ ડર જીતી ગયો. જીવીબેન દોડતી આવી. પતિને લોહીમાં જોઈને બેહોશ થઈ પડી. કાંજીને ખાટલા પર મૂકીને જૂનાગઢ હોસ્પિટલ લઈ જવાયો. ડોક્ટરે કહ્યું, શરીર બચી જશે, પણ આત્મા મજબૂત હોવો જોઈએ. આ ઘટના પછી આખા ગામમાં ખામોશ ગુસ્સો ફેલાઈ ગયો. લોકો ઘરમાં ઘૂસીને વાતો કરતા, આજે કાંજી, કાલે આપણે. પણ ખુલ્લે આમ કોઈ બોલતું નહીં. ભવનસિંહે બીજા જ દિવસે પંચાયત બોલાવી. ઠંડા ચહેરે બોલ્યો, ગામમાં ગેરકાયદેસર ફરકતો વધી રહી છે. કાંજી પર હુમલો દુર્ભાગ્યપૂર્ણ છે, પણ ગામમાં શાંતિ રાખવી આપણી જવાબદારી છે. એ વાક્ય કાંજીના સમર્થકોના દિલમાં આગ ભભૂકી.
ધોળાભાઈ ભગત ઉભા થયા. વૃદ્ધ અવાજ પણ શબ્દોમાં આગ. શાંતિ ત્યારે જ રહે જ્યારે ન્યાય રહે. સભામાં સન્નાટો છવાઈ ગયો. આ દરમિયાન એક નવી એન્ટ્રી થઈ. રમેશભાઈ પાટીલ, તાલુકાનો પત્રકાર. તેણે હુમલાની તસવીરો લીધી, લોહીની ભરેલી વાડી જોઈ અને સવાલ પૂછ્યા. પહેલીવાર અંબાવાડાની વાત અખબારમાં આવી. સરપંચની ઇજ્જતને ઝાટકો લાગ્યો. હોસ્પિટલમાં પથારી પર પડેલા કાનજીની જે આ ખબર મળી ત્યારે તેને ધીમે કહ્યું, હવે લડાઈ મારી નથી, ગામની છે. ગામના યુવાનો ગુપ્ત રીતે ભેગા થવા લાગ્યા. પહેલીવાર ડર કરતા ગુસ્સો વધારે હતો. કાનજીનું લોહી એમને એક કરી ગયું હતું, પણ ભવનસિંહ પણ ચૂપ નહોતો. તેને મોટા માણસો, પોલીસ અને રાજકીય ઓળખાણો કામે લગાડી એક ફાઇલ તૈયાર થઈ કાનજી સામે ખોટા ગુનાઓની. અને એ જ સમયે કાનજીએ એક સંદેશો મળ્યો, જો જીવતો રહ્યું હોય તો ગામ છોડ. કાનજીએ કાગળને મસળી નાખ્યો. આંખોમાં આંસુ નહોતા, ફક્ત નિર્ણય હતો. કાનજી આહિર હોસ્પિટલમાંથી પરત આવ્યો. એ દિવસ અંબાવાડા ગામમાં ઇતિહાસમાં ક્યારેય ન ભૂલાય એવો બની ગયો. હાથ પર પટ્ટી, માથા પર ઘા અને ચાલમાં હજુ પણ દુખાવાની છાયા હતી, છતાં તેની આંખોમાં અજીબ ચમક હતી. એવી ચમક કે હાર માનનારની નહીં, પણ લડાઈ સ્વીકારનારની હતી. જ્યારે તે ગામની સીમા પર પહોંચ્યો ત્યારે કોઈ ઢોર નગારા નહોતા, કોઈ નારા નહોતા, પણ દરેક ઘરમાં દરવાજા પાસે ઊભી રહેલી આંખો તેને જોઈ રહી હતી. એ નજરોમાં ડર પણ હતો અને આશા પણ. કાનજી સીધો ગામના જૂના પીપળા નીચે ગયો. એ જ જગ્યા જ્યાં વર્ષોથી પંચાયતો બેસતી, જ્યાં સત્ય અને જુઠ્ઠા વચ્ચે નિર્ણય થતો. ધોળાભાઈ ભગત પહેલેથી જ ત્યાં બેઠા હતા. તેમને કાનજીનો હાથ પકડીને કહ્યું, આજે જો તું બોલીશ તો ગામ બોલશે. સાંજ પડતા પડતા ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ, આજે પીપળા નીચે મહાસભા છે. ભવનસિંહને ખબર પડી તો તેનું મોઢું કઠોર બની ગયું. બોલવા દો, તેણે પોતાના માણસોને કહ્યું. અંતે બોલવાનું બંધ તો કરવું જ પડશે, પણ તેને એ અંદાજ નહોતો કે આ વખતે હવા બદલાઈ ચૂકી હતી. પીપળા નીચે લોકો ભેગા થયા, સ્ત્રીઓ ઓટલા પર, યુવાનો આગળ, વૃદ્ધો વચ્ચે. કાનજી ધીમે ધીમે ઊભો થયો. અવાજ ન ઊંચો ન નરમ, સીધો દિલ સુધી પહોંચે એવો. મને માર પડ્યો, તેને કહ્યું, પણ દુઃખ મારું નથી. દુઃખ એ છે કે આ ગામમાં સત્ય બોલવું ગુનો બની ગયું છે. એ પછી એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ અને પછી એક વૃદ્ધ ઊભા થયા. મારા ખેતરમાં પણ પાણી નથી આવતું. પછી એક મહિલા બોલી, મારા પતિને પણ સરપંચના માણસોએ ધમકી આપી હતી. અને પછી એક યુવાન, નહેરનું કામ ખોદી દિશામાં લઈ ગયા છે. ચૂપ તૂટતી ગઈ. એક પછી એક અવાજો ઉરાતા ગયા. એ સમયે રમેશભાઈ પાટીલ આગળ આવ્યા, હાથમાં કાગળો, તસવીરો અને નકશા. આ છે સરકારી નહેરનું મૂળ નકશો, તેમને કહ્યું, અને આ છે હકીકતમાં બનતી નહેર. બંનેમાં જમીન આસમાનનો ફરક હતો. લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો. ભવનસિંહના માણસોએ વાત વાળવાનો પ્રયત્ન કર્યો, પણ હવે શબ્દો પાછા ખેંચી શકાય એવા નહોતા. ભવનસિંહે અંતે ખુદ આવીને કહ્યું, આ બધું રાજકારણ છે. કાનજી ગામ ભડકાવે છે. કાનજીએ શાંતિથી જવાબ આપ્યો, જો હું ખોટો છું તો તપાસ થવા દો. ભવનસિંહના ચહેરા પરથી રંગ ઉડી ગયો. આ દરમિયાન તાલુકા કચેરી સુધી વાત પહોંચી ગઈ. અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા. પહેલીવાર સરપંચની સત્તા સામે કાયદો ઉભો થતો દેખાયો, પણ ભવનસિંહે હજુ પણ છેલ્લો દાવ રમવા તૈયાર હતો. એ રાતે ગામમાં અફવા ફેલાઈ, કાનજીએ જેલમાં નાખવાની તૈયારી છે. જીવીબેન ડરી ગઈ. હવે તો પૂરું થયું, તે રડતી બોલી. કાનજીએ તેનો હાથ પકડીને કહ્યું, હવે પાછળ હટીએ તો તે સહન કર્યું તેનું કોઈ અર્થ નથી રહે. અંબાવાડા ગામ પર એ રાત ભારે હતી. આકાશમાં ચાંદ દેખાતો હતો, પણ ગામના લોકો દિલ અંધારું અને અનિશ્ચિતતા હતી. દરેક ઘરમાં ચર્ચા એક જ, આવતી સવાર શું લાવશે? કારણ કે એ ભવનસિંહ રાણાવતે પોતાની આખરી ચાલ ચાલવાનો નિર્ણય કરી લીધો હતો.
તાલુકાના એક મોટા નેતાની મદદથી કાનજી આહિર સામે ખોટા આરોપો તૈયાર કરાયા. દંગલ ભડકાવવાનો, સરકારી કામ અટકાવવાનો અને ગ્રામ શાંતિ ભંગ કરવાનો યોજના એવી હતી કે સવાર પડતા જ પોલીસ આવી કાનજીને લઈ જાય અને સાથે સાથે ગામ ફરી ડરના મૌનમાં ધકેલાઈ જાય. સવાર પડતા જ પહેલા જ પોલીસ જીપ ગામમાં ઘૂસી. સાયરનનો અવાજ સાંભળીને લોકો ઘરના દરવાજા પાસે ઉભા રહી ગયા. જીવીબેનના હાથ કંપી રહ્યા હતા. કાનજીએ શાંતિથી કહ્યું, જો હું ખોટો નહીં હોઉં તો સત્ય મારી સાથે રહેશે. પોલીસ કાનજીને લઈ જવા આગળ વધે એ પહેલા જ પીપળા નીચે લોકો ભેગા થવા લાગ્યા. ધોળાભાઈ ભગત, ગામના યુવાનો, મહિલાઓ, આ વખત કોઈ પાછું હટ્યું નહીં. રમેશભાઈ પાટીલ પણ ત્યાં જ હાજર હતા. સાથે રાજ્ય સ્તરની એક ન્યૂઝ ચેનલની ટીમ. ત્યાં જ અચાનક એક બીજી કાર આવી. એમાંથી ઉતર્યા જિલ્લા વિકાસ અધિકારી અને વિજિલન્સ અધિકારી. પવનસિંહને આ અપેક્ષા નહોતી. અધિકારીએ કડક અવાજે કહ્યું, પહેલા તપાસ પૂરી થશે પછી કોઈ ધરપકડ. વિજિલન્સ અધિકારીએ ફાઇલ ખોલી. નહેરના નકશા, ફોટા, સાક્ષીઓના નિવેદન, બધું સ્પષ્ટ હતું. પાણીની યોજના ભવનસિંહની વાડી તરફ ગેરકાયદેસર રીતે વાળવામાં આવી હતી. સરકારી ફંડોમાં દુરુપયોગ થયો હતો. ભવનસિંહનો ચહેરો સફેદ પડી ગયો. આ રાજકીય ષડયંત્ર છે. ચીસ પડ્યો. એ સમયે કાનજી આગળ આવ્યો. અવાજ ધીમો પણ શબ્દ ભારે. જો સત્ય બોલવું ષડયંત્ર હોય તો હા, હું એક ષડયંત્ર છું. લોકોમાંથી નારો ઉઠ્યો, ન્યાય જોઈએ. એ ક્ષણે પવનસિંહના હાથમાંથી હથકડી ચડાવી દેવામાં આવી. જે માણસે વર્ષો સુધી ગામને ડરાવ્યો એ જ આજે ગામની સામે ઝૂકી ગયો હતો. લોકોની આંખોમાંથી આંસુ હતા. કોઈના સુખના, કોઈના અફસોસના. કાનજી તરફ સૌથી નજર ફરી. કોઈએ કહ્યું, સરપંચ બની જા. કાનજીએ માથું હલાવ્યું. મારે પદ નહીં, મારે ન્યાય જોઈએ. થોડા મહિનામાં નવી ચૂંટણી થઈ. આ વખત તે ડર નહોતો, ખુલ્લા આમ મત હતા. ગામે એક એવા માણસોને પસંદ કર્યો જે બધાનો હતો. કાનજી પાછો પોતાની ભેંસો, ખેતર અને પરિવાર પાસે પરત ફર્યો. પણ હવે એ ફક્ત આહી નહોતો, એ ગામમાં સ્વાભિમાનનું પ્રતીક હતો. નહેરનું પાણી આખા ગામ સુધી પહોંચ્યું. તળાવો ફરી ભરાયા. અંબાવાડા ફરી જીવતું થયું. અને આજે પાણી જ્યારે ન્યાય સામે બોલવાનું હિંમત ન કરે ત્યારે અંબાવાડાના લોકો કહે છે, યાદ રાખજો, એક વખત એક આહિરે સરપંચ સામે અવાજ ઉઠાવ્યો હતો અને જીત્યો હતો. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરવામાં આવી છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. તેની નોંધ લેવી. આભાર મિત્રો. ગમે તો શેર